રેડ એલર્ટની આગાહી સાથે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। 9 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નવસારીમાં માત્ર 15 મિનિટના વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે તો કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે। સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિની નદીમાં ફસાયેલા યુવકનું અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરા ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે પણ તડકો જોવા મળી રહ્યો છે। સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને અતિભારે વરસાદની આપેલી ગંભીર ચેતવણીને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે। રાહત અને બચાવ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે પહેલેથી જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। સ્થિતિ વધુ ન વણસે તે માટે તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ભારતીય આર્મીની 2 વિશેષ કોલમની માંગણી કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મોરચો સંભાળી લેશે। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસામાં નાગરિકોના ભયજનક મકાનો અથવા તેનો ભાગ ઉતારી લેવા માટે નોટિસ આપી અને કાર્યવાહી કરતી હોય છે। જો કે શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની બિલ્ડિંગનો ભાગ જર્જરિત છે। મુખ્ય ઓફિસના બી બ્લોકની બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત છે અને તેની રિપેરિંગની જરૂરિયાત છે। ત્યારે લોકોને નોટિસ આપી અને ખાલી કરવાની કામગીરી કરાવતું મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જ તેમની જર્જરિત બિલ્ડિંગનો ભાગ દૂર કરી શકે નથી અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ તેમજ નાગરિકોને જીવનું જોખમ છે। ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં તળાવ કિનારે પગ લપસી જતા 18 વર્ષીય યુવક જતીનભાઈ રમેશભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનામાં 30 જુલાઈ 2026ના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે બની હતી। પ્રાથમિક માહિતી અનુસાર જતીન તેના મિત્રો સાથે ગામના તળાવ પુલ પર બેઠો હતો। તે મિત્રોને બાથરૂમ જઈને આવું છું તેમ કહીને તળાવ તરફ ગયો હતો। તળાવ કિનારે પહોંચતા જ અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ઊંડા પાણીમાં ખાબક્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે પડાપડી સર્જાઈ છે। ગઈકાલે 30 જુલાઈએ જ કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા ઘર અથવા તો દુકાનનો કાટમાળ અહીં ખુલ્લી જગ્યામાં નાખવામાં આવ્યો હતો, જેમાંથી ચાંદીના સિક્કા નીકળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સિક્કા શોધવા માટે કાટમાળમાં ખોદકામ શરૂ કરી દીધું હતું। આ ઘટનાને પગલે સ્થળ પર ભારે કુતૂહલ સર્જાયું હતું। કડી તાલુકાના નરસિંહપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કેટલાક અજાણ્યા ઇસમોએ જેસીબી મશીન વડે કેનાલનો પાળો તોડી નાખ્યો હતો। આ ઘટના અંગે નર્મદા નિગમના કોન્ટ્રાક્ટર પ્રતિનિધિ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહેસાણા મહાનગરપાલિકાની આજે ટાઉન હોલ ખાતે યોજાયેલી સાધારણ સભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો। સભા શરૂ થાય તે સાથે જ માત્ર એક જ વાક્યમાં 1 થી 27 જેટલા મુદ્દા મંજૂર કરી દઈને માત્ર 30 સેકન્ડમાં જ સભા પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષી કોર્પોરેટરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। સાધારણ સભા પૂર્ણ જાહેર થતાં જ વિપક્ષના નગરસેવકો રજૂઆત કરવા માટે સ્ટેજ પર પહોંચે તે પહેલા જ સભા હોલમાં રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગીત પૂર્ણ થતાં જ વિપક્ષી નેતા અમિત પટેલ, કમલેશ સુતરિયા અને હાર્દિક સુતરિયા સહિતના નેતાઓએ સ્ટેજ ઉપર પહોંચી મેયર સોનલ ઓઝા અને ડેપ્યુટી મેયરને ઘેરી લીધા હતા અને સભા આટલી વહેલી કેમ આટોપી લેવાઈ તથા વિપક્ષી દલિતોની કેમ સાંભળવામાં ન આવી તે અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અને આગાહી જારી કરવામાં આવી છે। આ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોના કિંમતી પાક અને જસણીને નુકસાન થતું અટકાવવા માટે તમામ જરૂરી આગોતરા સુરક્ષા પગલાં હાથ ધરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે હાઈ ટાઈડની સ્થિતિ વચ્ચે દરિયો તોફાની બન્યો છે। જાફરાબાદ બંદર, થારા બંદર, પીપાવાવ અને શિયાળ બેટ સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા ઉછળતા તંત્ર એલર્ટ બન્યો છે। રાજ્યભરમાં વરસાદની આગાહી અને કેટલીક સિસ્ટમો સક્રિય થવાને કારણે દરિયામાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે, જેનાથી દરિયો વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। હાઈ ટાઈડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને તેમની બોટો હાલ દરિયાકાંઠે સુરક્ષિત રાખવામાં આવી છે।
નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદી નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતા લોકો ફસાવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમો દ્વારા ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદ ઉપરાંત કરજણ ડેમમાંથી અંદાજે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી નાળાઓમાં જળસ્તર વધ્યું છે. આના પરિણામે અવરજવર જોખમી બની છે.